કર્યું એ ગીત આપણે માણ્યું. આગળ વધીએ. અને સમાજમાં દીકરા અને દીકરી બંનેનું સ્થાન સમોવડું છે. કોઈ કોઈનાથી આગળ પણ નથી અને કોઈ કોઈનાથી પાછળ પણ નથી. પણ દીકરી છે એ તુલસીનો ક્યારો છે. દીકરી એ સાપનો ભારો નથી. આપણી સામાજિક એવી વિચારધારા હતી, એમાં ઘણો સુધારો આવ્યો છે. તો આ જે આપણા લક્ષ્મીજીઓ છે, જે દીકરી છે લક્ષ્મીનો અવતાર કહેવાય છે. ત્યારે સૌથી શ્રેષ્ઠ દાન હોય તો એ કન્યા દાન છે. હવે કન્યા જ ન હોય ઘરમાં તો દાન કોનું આપીશું? તો એવી નાની નાની દીકરીઓ, એમના માટે આપણા સૌરાષ્ટ્રના અષાઢી કંઠના ગાયક એટલે કીર્તિદાનભાઈ ગઢવી સુંદર મજાનું લાડકી સોંગ ગાયું અને આખા વિશ્વએ એને વધાવ્યું. તો આવો આપણે એ ગીત તરફ જવું છે. આપણા અંગ્રેજી માધ્યમની સેકન્ડ સ્ટાન્ડર્ડની જે દીકરીઓ છે, જે ગર્લ્સ છે, એમને વિનંતી કરું કે પોતાની સુંદર મજાની પ્રસ્તુતિ લઈ અને મંચ ઉપર આવે લાડકી સોંગ સાથે. जाली में मारो हाथ
ઘડી એવી છે કે મારા જે ગુરુજનો અત્યારે ઉપસ્થિત છે તો હું બધા જ ગુરુજનોને વિનંતી કરું છું, કોઈના નામ નથી લેતો પણ સ્પેશિયલ જે મારા આજના કાર્યક્રમ માટે આવેલ છે એવા દિલીપભાઈ ઓઝા સાહેબ, રમેશભાઈ રાવલ સાહેબ, મધુબેન રાવલ, ઉષાબેન, સુલેખનીબેન, પ્લીઝ સ્ટેજ ઉપર આવો. ઝરણાબેન, આપને વિનંતી કે બધાને ઉપર લઈને આવો આપ. અંજનાબેન, રમીલાબેન, પ્રમોદિનીબેન, રક્ષાબેન અને વિજયાબેન પુંજાણી, બધા જ ગુરુજનોને ગુરુના ચરણોમાં વંદન કરતા હું વિનંતી કરું છું કે આ પ્લીઝ સ્ટેજ ઉપર પધારજો. આવો. યસ સર, પ્લીઝ આવો, વેલકમ. જેમ હમણાં થોડી વાર પહેલા મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓએ કીધું ને કે સર તમારો મારે ખાધો છે ને તમારી કડકાઈ અમે જોઈ છે, એવી જ કડકાઈ અમારા ઓઝા સાહેબની, અમારા રાવલ સાહેબની અમે જે તે વખતે સહન કરેલી છે અને એના કારણે જ આજે અમે અહીં પહોંચ્યા છીએ. પ્લીઝ વેલકમ ઓલ ગુરુજન્સ. એના પછીની નેક્સ્ટ કૃતિની તૈયારી પાછળ બેકસ્ટેજ કરી શકાશે. નેક્સ્ટ કૃતિ માટે જે તૈયારી કરવાની છે એ પાછળ કરી શકાશે. પ્લીઝ આવો મેમ, પ્લીઝ. સર, આપની એક એક વાત મને હજી જૂની યાદ છે. તમે જે અમારા ભરણ પોષણમાં જે તમારો સિંહ ફાળો છે એને અમે કદી નહીં ભૂલીએ. આપ બે શબ્દ ઓઝા સાહેબ કંઈ કહેવા માંગતા હો તો. ઓકે ઓકે સર, થેન્ક યુ. વિજયા મેમ, તમે તો બે શબ્દ ચોક્કસ કહેશો જ. મારા આશીર્વાદમાં તમારે કંઈ ખૂટે નહીં એવું. પ્લીઝ. હાલો, અહીં પધારેલા બધા જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને બધા શિક્ષકો તથા જ્ઞાનગંગાનો સ્ટાફ બધાને હું અહીંયા આવકારું છું, અભિનંદન આપું છું. અને અમને આજે જે સર્વોદયના સ્ટાફને અહીંયા વિમલે બોલાવ્યા છે તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે બધા પોતપોતાના ક્ષેત્રમાં ઘણા આગળ વધે છે, પરંતુ વિમલ સર જે રીતે આગળ વધ્યા છે એ કદાચ મારા માટે અકલ્પનીય છે કે અમે એને નાનપણથી મોટો થતો જોયો અને અમે જે ન કરી શક્યા એ એને કર્યું છે. એક તણખલામાંથી મોટું વૃક્ષ એણે બનાવ્યું છે અને આજે 5 સ્કૂલનો માલિક છે અને આજે આખા સ્ટાફને તે એટલા સરસ રીતે હેન્ડલ કરે છે કે હું ઘણીવાર એની સ્કૂલોમાં જાઉં છું તો એ લોકો એટલું રિસ્પેક્ટ આપે છે કે કદાચ બીજી કોઈ સ્કૂલના સ્ટાફ એટલું રિસ્પેક્ટ આપતા વિચાર કરે. એટલો મને એનો સારામાં સારો અનુભવ થયો છે અને હું બધા સ્ટાફનો, વિમલનો, એના મિસિસનો, બધાનો ખૂબ 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 આભાર માનું છું. અને એના માતુશ્રી પણ અહીંયા છે કે જેને આવા સરસ મજાના પુત્રને જન્મ આપ્યો કે જે અમારા માટે ધન્ય ઘડી કહેવાય એવો અમારો વિમલ છે. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ મેમ, થેન્ક યુ. તમારા આશીર્વાદ મને આજે મળ્યા. મેં સુકામાં ગુરુજનોને બોલાવ્યા છે. તમને થોડુંક બોરિંગ કોઈને લાગતું હોય તો જરાક ચોખવટ કરું કે તમારા બાળકો જે તમારા ખોળામાં બેઠા છે ને એને ખબર પડે કે આપણે આપણા મૂળિયા ભૂલવા જોઈએ નહીં. આજે મેં મારા ગુરુજનોને બોલાવ્યા છે તો તમારા બાળકોને ખબર પડે કે મારે મારા મા બાપને, મારા ગુરુઓને ક્યારેય આજીવન ભૂલવા ના જોઈએ, એમને યાદીમાં રાખવા જોઈએ. તમારા બાળકોને સંસ્કાર મળે એટલે આપણે આજે આ 15 મિનિટ ગુરુજનોની એક મુલાકાત અહીંયા રાખેલી છે. હું વિનંતી કરીશ પૂજાબેનને કે મારા મમ્મીના વરદ હસ્તે પહેલાં અહીંયા ઓઝા સાહેબથી શરૂ કરીએ. મમ્મી, અચ્છા, સૌથી પહેલાં ગુરુ કોણ કહેવાય ઘરમાં? તો કે માતૃશ્રી. એટલે મારા મમ્મી અહીંયા હાજર છે એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ, કારણ કે સૌથી પહેલાં ગુરુ તો માતૃશ્રી કહેવાય. અહીંયા મમ્મી, ઓઝા સાહેબશ્રીને આપના વરદ હસ્તે પુષ્પગુચ્છ અપાઈ રહ્યું છે, સાથે સ્મૃતિ ચિહ્ન અપાઈ રહ્યું છે. સામે જોઈને ફોટો પાડે. હા, બસ બસ, થેન્ક યુ. આવી ગયો. મમ્મી આવી જાઓ. ડન. થેન્ક યુ સર. બેસો. નેક્સ્ટ મમ્મી, તમારા જ વરદ હસ્તે રાવલ સર. અચ્છા, હું આપી દઉં છું. ચાલો. હા, રાવલ સર, આપના તો ખૂબ ખૂબ આશીર્વાદ છે મારી પર. મારી પ્રગતિમાં સિંહ ફાળો છે ભાઈ આપનો. વર્ષોથી અમે સાથે જોડાયેલા છીએ. થેન્ક યુ સર ફોર કમિંગ. થેન્ક યુ સર, થેન્ક યુ. આપના આશીર્વાદ. ત્યારબાદ પ્રજ્ઞા મેમને હું વિનંતી કરું. પ્રજ્ઞા મેમ,
હંમેશા એક નિયમ રાખ્યો છે, ડાયરી અને બાયડી ભેગી. મારી ગાડીમાં મારી પર્સમાં એક ડાયરી ભેગી હોય જ લખવા માટે કંઈક, પણ ડાયરી ભેગી જ રાખું. ડાયરીને બાયડી ભેગી એટલે સુખી તમે. હું વિનંતી કરું અંજના મેમને એમના વરદ હસ્તે ઇનામ અપાય. આ બાજુ સામે જોજો, સામે જોજો. થેન્ક યુ અંજના મેમ ફોર કમિંગ. પ્રજ્ઞા તારા જ વરદ હસ્તે મધુ ટીચરને એક યાદી અને પુષ્પગુચ્છ અર્પણ થાય. પછી એક ગ્રુપ ફોટો લઈએ. હાલો હાલો. ત્યારબાદ ઉષા મેમને વિનંતી કરું કે આપ સ્વીકારો આપનું. અરે મારા ફરતી ભલે ને હમણાં આવશે. અચ્છા હું આવી જાઉં, ચલો. જી મોકલીશ, બધા ફોટા મોકલીશ તમને. ના તારા મેડમ છે. વિજયા મેમને વિનંતી કરું કે સ્વીકારે પુષ્પગુચ્છ. અને ના જે ક્રમમાં ઊભા છે એટલે મેં કીધું. હા હાજી આવી ગયું. ઝડપથી પ્લીઝ. ત્યારબાદ શારદા મેડમને વિનંતી કરું કે એમને આ પુષ્પગુચ્છ સ્વીકારે. પ્રજ્ઞા મેમ આપી રહ્યા છે. થેન્ક યુ શારદા મેમ. રક્ષા મેમ બેઠા લ્યો મેમ, કાંઈ વાંધો નહીં. કેવી સરસ વાત કહેવાય કે જે ખરેખર ચાલી નથી શકતા અને તોય પણ ખેંચાઈને પોતાના શિષ્ય માટે અહીંયા સુધી આવ્યા છે એવા ગુરુજનો. અને મેં કીધું એમ, થેન્ક યુ રક્ષા મેમ, થેન્ક યુ. પ્લીઝ બી સીટેડ. બેસો આપ. ત્યારબાદ પ્રમોદિની મેમ. યસ સામે જોજો. થેન્ક યુ. યસ તમે હે ઓહો ક્યાં વાત હે, અંદરો અંદર છે. તો વિજયા મેમના વરદ હસ્તે રમીલા મેમને અપાઈ રહ્યું છે સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ. આગળ આવી જાઓ મેમ પ્લીઝ. રમીલા મેમ આગળ આવી જાઓ. રમીલા મેમ ખાસ અમદાવાદથી આવ્યા છે એટલે એમના માટે બિરદાવા જોઈએ કે અમદાવાદથી ટ્રાવેલિંગ કરીને આ ઉંમરે તમે આવ્યા છો, મારા માટે ખૂબ સારું કહેવાય. ઉષાબેન રાજકોટથી આવ્યા છે. યસ હા એમને બોલાવો. મહેન્દ્રભાઈ આપ પણ ઉપર આવો, સ્ટેજ ઉપર આવો મહેન્દ્રભાઈ. અને સુલેખની બેનને વિનંતી કરું કે તેઓ પણ પ્રજ્ઞા મેમના વરદ હસ્તે સ્વીકારે પુષ્પગુચ્છ. અને આગળ આવી જાઓ. યસ હવે સમય બચાવીએ થોડોક અને ગ્રુપ ફોટો લઈ લઈ ઝડપથી. મહેન્દ્ર સર આપ આવો ઉપર, આપ હું આવું તમને તેડવા. પ્લીઝ હું બધાનો લાડકવાયો વચ્ચે બેસું છું. કરું એક ગ્રુપ ફોટો લઈ લ્યો ઝડપથી, આપણે સમય બચાવીએ. ડન. હજી દીકરો જ છું તમારો. હાલો વચ્ચે આવી ગયા બધા. ડન. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. કોઈને બે શબ્દો કહેવા હોય તો હા એક ફોટો. હજી ભાઈ અમારા ટીચરની ઈચ્છા છે, રક્ષા મેમની, એમને યાદી આપવાની છે. વાલીઓને જેટલા બેઠા છે એને 2 મિનિટ લઉં છું. સોરી પણ મારે આ ગુરુજનોને આજે રાજી કરવા છે એટલે તમારી ક્ષમા માફી માગી લઉં છું જરાક 2 મિનિટની. જી હેલો, તમારા બધાના સર હશે પણ અમારો તો દીકરો જ છે અને અમને યાદ કર્યા અમે બહુ ખુશ થયા છે. ખરેખર ખૂબ આશીર્વાદ. અને એક ફરમાઈશ મારી છે, એ ગીત ગાઈને અમારા 200-300 છોકરાઓને હેન્ડલ કરતો. આ વાત કદી ના ભૂલાય, એ હું હંમેશા યાદ કરું છું. આજે સંભળાવશે. મેડમે જૂના દિવસો યાદ કરાવ્યા. લીડરશિપ મને કોણે શીખવાડી ખબર છે? અહીંયા સ્કૂલમાંથી જ. આ જ શિક્ષકો શું કરતા કે ક્યારેક પોતે ફ્રી ના હોય અને એક્સ્ટ્રા લેક્ચર કોઈ ગેરહાજર છે, એબસેન્ટ છે, તો મારા જેવો કોઈ હોશિયાર છોકરો એને આગળ ધરી દે કે ભાઈ તારે હાચવવાના છે. અને એવા 2 કે 1 ક્લાસ હાચવવા માટે જે 50-100 છોકરાઓ છે એને હાચવવા માટે હું પાછો ભણનો ફાડ્યો એના જેવડો જ એને ગીત ગાઈને બધાને હાચવી લઉં. અને એ ગીત સાંભળવાની મેડમની ઈચ્છા છે તો 2 કડી ગાઈ દઉં. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, શિયાળામાં ઠંડી વાય,
ગાઈને ખૂબ મોજ કરેલી. ફરી એકવાર મેડમજી, સરજી, આપનો ખૂબ ખૂબ આભાર છે. તમે મારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. બાકી છે મહેન્દ્ર સર. હા સર, મહેન્દ્ર સર પ્લીઝ એક ફોટો લેજો ભાઈ. ભૂલાઈ ગયું, સોરી. અચ્છા એક મિનિટ, હું પાછળ આવી જાઉં. યસ, એક ફોટો સર સાથે. મેડમની ફૂલ ઈચ્છા છે એક ફોટો અમારા ત્રણેયનો. સરસ, આપણે નીચે પાછા ફોટોગ્રાફી સરસ મજાની કરશું. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. પ્લીઝ બી સીટેડ, આપની જગ્યા લેજો. ઝરણા મેં મદદ કરજો ટીચર્સની. સર અહીંયા હાજર હોય તો સર. પણ આપણા જ્ઞાનગંગા પરિવારમાં જે મ્યુઝિક ટીચર છે એવા પાર્થ સર અને આપણા સ્ટુડન્ટ્સ એ તમારી સામે લાઈવ પરફોર્મન્સ કરવાના છે. આપણા ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ એટલે દલપત રામજી, અને દલપત રામજીની એક ઉત્તમ કવિતા જે આપણે બધાય ભણ્યા છીએ અને આપણા બધાના કાનમાં હજી એ ગુંજે છે. મહાહેતવાળી દયાળી મા તું. મા વિશેની સુંદર મજાની કવિતા દલપત રામજીની, અને એમાંય પછી આદિત્ય ગઢવીએ એને સ્વર આપ્યો અને જે આખા વિશ્વમાં ગુંજતી થઈ એવી સુંદર મજાની કવિતા આપણે લાઈવ પરફોર્મન્સમાં નિહાળવી છે. આ કોઈ અત્યારે ડીજેમાં વાગતું નથી હો. આ કોઈ અત્યારે ડીજે વગાડતા નથી કે સીડી વાગતી નથી. આ અત્યારે લાઈવ અહીંયાથી પરફોર્મન્સ થઈ રહ્યું છે. આપણા બાળકો લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છે. તો એને સાંભળજો, એમને બિરદાવજો. હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોડ ચાલો, અને કીધે દુખી કોડ થાતું, તમે પણ કહો. તો બનીને સૌ બહુ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા.
માંગુ. એ લોકો પેરેન્ટ્સ પ્લીઝ સ્ટેજની રાઈટ હેન્ડ સાઈડ આવી જાજો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે પરમાર મહેક મહેન્દ્રભાઈ. સેકન્ડ સ્ટાન્ડર્ડ કનકડ હેતશ્વી વિમલ કુમાર. નંદા દ્રષ્ટિ જતીનભાઈ. ફલિયા ઋત્વી ભાવિનભાઈ. તખ્તાણી ખુશી નિતેશભાઈ. શેટિયાર હર્ષિત સતીશભાઈ. ભોજવાણી તમન્ના વિશાલભાઈ. પ્રજાપતિ મોનિકા ભરતભાઈ. ગજરા અંકિત રાજેશભાઈ. કુશવાહા કરુણેશ બાલકિશન. તિવારી જીયા બાબુલનાથ. વેરસિયા આફતાબ મંસૂર અલી. જે નામ લીધા છે એ પેરેન્ટ્સ સ્ટુડન્ટ સાથે આગળ આવી જાશો. કહેવાના છે ને અત્યારે ઇંગ્લિશ મીડિયમના 3rd રેન્કના છે. સરસ ડાન્સ કરે છે એમને પ્રોત્સાહિત કરો. વાહ દીકરીઓ વાહ, જોરદાર. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. સાસરિયામાં માલવું રે પિયરિયાથી છૂટા પડ્યા. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. ઊંચી તલાવડીની ખોર પાણી ગયા પાણી ભરતા રે જોયું સાહેબો. ઊંચી તલાવડીની ખોર પાણી
આષાઢીનો મોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. જાશે કાલ જાશે જાશે વાદળ નૈનોના છલકાઈ જાશે પીયું જાશે જાશે આજ બે ઘડીક મારા પીયો સંગાથ આવના છે લેને રંગ મોરલા આજ બે ઘડીક મારા પીયો સંગાથ આવના છે લેને રંગ મોરલા. જાય છે મારી સાયેલીનો સાસરે બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાયેલીનો સાસરે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. કાળી વાદળડી તું લેવી નવે રે એક વાર નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તું લેવી નવે રે એક વાર નાચી લે ને રંગ મોરલા. જાય છે મારી સાયેલીનો સાસરે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. એ જાય છે મારી સાયેલીનો સાસરે બે ઘડીક નાચી લે રંગ મોરલા. નામાવલી જાહેર કરે. નેક્સ્ટ ઇંગ્લિશ મીડિયમ નંદા દ્રષ્ટિ જતીનભાઈ. થર્ડ સ્ટાન્ડર્ડ નંદા દ્રષ્ટિ જતીનભાઈ. તમારી તાલીઓ ચાલુ જ રહેવી જોઈએ. આ લોકો રેન્કર્સ છે, ટોપર્સ છે ક્લાસના. ફોર્થ સ્ટાન્ડર્ડ ફલિયા ઋત્વી ભાવિનભાઈ. ફિફ્થ સ્ટાન્ડર્ડ તકતાણી ખુશી નિલેશભાઈ. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ સિક્સ્થ શેઠિયા હર્ષિત સતીશભાઈ અને ભોજવાણી તમન્ના વિશાલભાઈ. સેવન્થ સ્ટાન્ડર્ડ પ્રજાપતિ મોનિકા ભરતભાઈ. એઇથ સ્ટાન્ડર્ડ ગજરા નહીં. નાઇન્થ સ્ટાન્ડર્ડ કુશવાહા કરુણેશ બાલકિશન. 10th સ્ટાન્ડર્ડ तिवारी जिया बालूनाथ. 11th स्टैंडर्ड वेरसिया आफ्ताब मंसूर अली. એવું ગોઠવ્યું છે કે ખાલી હું તમને ઊંચી ઊંચી મોટી મોટી વાતો કરું કે અમે આમ કરી છે ને તેમ કરી છે, એના બદલે દ્રષ્ટાંત જ બધા અહીંયા પૂરા પાડું છું. જેમ કે જૂના આપણા એક્સ વિદ્યાર્થીઓને બોલાવ્યા તો એ દ્રષ્ટાંત થઈ ગયું, ગુરુજનોને બોલાવ્યા એમના વરદ હસ્તે તમે જે સાંભળ્યું દ્રષ્ટાંત થઈ ગયું, એઆઈ અને રોબોટિકના સર ખુદ આવીને વર્ણન કરી ગયા કે અમે આવું કરાવીએ છીએ. સેમ એવી એક પ્રવૃત્તિ, સેમ એવી એક એક્ટિવિટી જેનો મેં વિડીયો બનાવીને ગ્રુપમાં મૂકેલો હતો, તમે જોયેલો હશો કે આપણા સ્કૂલમાં રિયલ વર્લ્ડ એજ્યુકેશન, આજના જમાનામાં ભણતર જેટલું જરૂરી છે એટલું જ ઘડતર જરૂરી છે. હા કે ના? કદાચ બાળકને 99% ન આવે તો ચાલશે, 90% નહીં આવે તો ચાલશે, પણ 4 માણાની વચ્ચે બોલી શકે, ચાલી શકે, ઊભો રહી શકે, ડૈરા વગેરેના કામ પાર પાડી શકે એવું ઘડતર થાય ને,
એ જરૂરી છે. અને એ ઘડતર માટે અહીંયા જે ઊભેલા વ્યક્તિ છે ને, હરદીપસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા આપણા રિયલ વર્લ્ડ એજ્યુકેશનનું આખું લાઈફ ફ્લિક્સ નામની એક એમની જે સંસ્થા છે એ યુનિટ ચલાવે છે. કેટલા વાલીઓએ આ લાભ લીધો તો? હાથ ઊંચો કરો તો કેટલા વાલીઓ એમની સાથે? જો આટલા છે, જે પાછળ છે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23. તમે સુંદરકાંડના પાઠમાં ગયા હશો. પછી બાળકોને રિયલ વર્લ્ડ એજ્યુકેશનનો મતલબ કે એ લોકોને આ ઉંમરે પણ કેમ કમાવવું, પૈસા કેમ કમાવા, એનું મહત્ત્વ કેમ સમજવું, મોબાઈલથી કેમ દૂર રહેવું, આ બધા જ ઉપર સરસ મજાનું કામ આ લોકો કરી રહ્યા છે ને આપણી સંસ્થા સાથે આ વર્ષથી જોડાયેલા છે. હરદીપસિંહ માટે જોરદાર તાળીઓ. સર, તમને હું અડધી મિનિટ આપું છું, પણ અડધી મિનિટ કે 1 મિનિટમાં તમે જરાક વાલીઓને સમજાવી દો કે તમારી જે સંસ્થા જે એક્ટિવિટી કેવી રીતે કરે છે આ, અને નેક્સ્ટ કૃતિના બાળકો રેડી રાખજો પ્લીઝ. અડધી મિનિટ આપી છે. ફટાફટ આમાંથી માતા પિતા જ્યાં બેઠા છે હાથ ઉપર કરો ને, મારે જોવા છે કેટલા માતા પિતા છે અહીંયા. અચ્છા, હવે હાથ નીચે. બાળકો કેટલા છે? હાથ ઉપર કરો ને. અચ્છા, હા, બધા હાથ નીચે. હવે આમાંથી પાઉંભાજી બનાવતા હશે ઘણા લેડીઝ. તેમાં પાઉંભાજીમાં શાકભાજી લેવી પડે, મસાલા, પછી મહેનત કર્યા પછી એવું બને કે પાઉંભાજી સારી ન બને તો આપણે ખાવી ન ગમે. તો એવી જ એક પીડા વિમલ સરની છે. કેટલા 200 વર્ષથી જે એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે, જેમાં સ્કૂલ અને કોલેજ ને એમાંથી બાળકો બહાર નીકળે, અને એ બાળકો બહાર નીકળીને પછી ખબર પડે છે હરદીપસિંહ કે 51.75% બાળકો કામ કરવા લાયક નથી, એવું સરકારે રિપોર્ટમાં આપી દીધું. તો આપણા અહીંયા બાળકો છે 51.75માં ના આવે એના માટે શું કરવું? એટલે સરને કીધું કે સર, આપણે એક એવી સિસ્ટમ બનાવી છીએ જે આપણે જામનગરમાં જ્ઞાનગંગા સ્કૂલના બાળકોને પણ એનો લાભ મળે એવો હું પ્રયાસ કરું. અને 51.75%ના બાળકોમાં આપણા બાળકોનું નામ ના આવે તો એના માટે ખાસ સર હું આ સેવા માટે તમારા માટે હંમેશા હાજર છું. એક્ટિવિટીના ઉદાહરણ આપી દો. સૌથી પહેલાં સંસારિક જીવ બેઠા છે, હું સમજી લઉં કે બાળકોને લઈને આવ્યા છો, બરોબર ને? અને એટલે બધા સંસારી જ છો. સંસારિક લોકોના 3 જનરલી ગોલ હોય, હેતુ હોય. પહેલા હોય પૈસા, બીજું હોય હેલ્થ, અને ત્રીજું હોય સંબંધો. પરિવારના પણ સંબંધો હોય અને બહારના પણ સંબંધો હોય. તો આ સંબંધો, પૈસા અને હેલ્થ, આ 3 વસ્તુ ઉપર જ કામ કરે. પણ ચોપડા નહીં, ક્લાસરૂમ નહીં, દુનિયા છે એ ક્લાસ છે તમારો. અને દુનિયામાં જેટલા મનુષ્ય છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, તમારા ટીચર છે, એ વિચાર સાથે એક નવી સિસ્ટમ અમે બનાવી રહ્યા છીએ કે જે સ્કૂલની બહારે બાળકો નીકળે. એટલે આખી દુનિયા છે એ ક્લાસરૂમ બને, એ હેતુથી અમે બધી પ્રવૃત્તિઓને ડિઝાઇન કરી છે. અને આગળ વધુ માહિતી સરના થ્રુ મળતી રહેશે તમને. થેન્ક યુ સર. હું ચોક્કસથી હરદીપસિંહને વિનંતી કરું કે તેઓ છે ને આપણા સ્કૂલમાં એના અવેરનેસના 1-2 સેમિનાર રાખો. તમે બધા જ વાલીઓને અત્યારે વિનંતી કરી દઉં છું કે જ્યારે તમને મેસેજ આવે ને ગ્રુપમાં કે હરદીપસિંહનો આ રિયલ વર્લ્ડ એજ્યુકેશન માટેનું સેમિનાર છે, તો હાજરી આપજો ને, અડધી કલાક કાઢજો. જો તમે આવશો, એમાં તમે સમજશો, તો પછી તમને એમ થશે કે કદાચ એમની બહુ નોમિનલ ફી છે. એમની ફી પણ હોય છે, એમાં અમે પણ સહભાગી થઈએ છીએ. માની લો કે એની ફી 5,000 હોય તો એમાંથી 2,500 અમે ભોગવીએ છીએ, 2,500 વાલીઓ ભોગવતા હોય છે. જો 2,000 એમના વર્કશોપની હોય છે તો એમાંથી 2,000માંથી 1,000 અમે ભોગવીએ છીએ સ્કૂલ તરફથી. ને 1,000 રૂપિયા એટલે આપણા બાળક માટે કંઈ ન કહેવાય જો આવું એજ્યુકેશન મળતું હોય તો એવો ખર્ચો સામાન્ય 500,000નો કરવો પડે તો કરજો, પણ આવજો ચોક્કસ. થેન્ક યુ હરદીપભાઈ, થેન્ક યુ. અને જે બાળકોને ફીઝ રૂપે તમે રૂપિયા આપશો, એ બાળકોની જવાબદારી છે કે આ જર્ની દરમિયાન કમાઈને પાછા તમને આપવાના છે. એટલે જ્યારે બાળકોની આ જર્ની ખતમ થાય ત્યાં સુધીમાં લગભગ તમારી ફીસ પાછી આપી દેશે અથવા એક્સ્ટ્રા રૂપિયા કમાઈ ચૂક્યા હશે. થેન્ક યુ સર. યસ, થેન્ક યુ હરદીપસિંહ. હરદીપસિંહ, 2 ઇનામ તમારા વરદ હસ્તે હજી બાકી રહી ગયા છે દેવાના. પ્લીઝ વેલકમ. 2 એવોર્ડ બાકી રહી ગયા છે. ઝડપથી આગળ આવો. નામ બોલો. એવોર્ડ દેવાય છે ત્યાં સુધી નેક્સ્ટ હું નામ અનાઉન્સ કરું છું. એ પેરેન્ટ્સ સ્ટુડન્ટ સાથે આગળ આવી જાજો. ગુજરાતી મીડિયમ 3rd રેન્ક માટે વાઘેલા વચ્ચે આવી જાઓ બેટા, વચ્ચે. સનીભાઈ, થોડુંક જોરથી બોલજો પ્રજ્ઞા મેમ, બધાને નામ સંભળાય એટલા વાલીઓ આગળ આવશે. કોરેજા રશીદ જાહિદ, લખિયર રાજ વિમલભાઈ, ગોહિલ શૌર્યા આનંદભાઈ, હરવરા શ્રેયા રોહિતભાઈ. આટલા પેરેન્ટ્સ સ્ટેજની રાઈટ હેન્ડ સાઈડ આવી જાજો આગળ.
દીપસી માટે હવે એકવાર તાળી એટલે વગાડજો કે એવા બાળકોને ભણાવવાનું કામ આ ટીમ કરે છે. એ પોતાની મહાનતા કહેતા નહોતા. મેં એમને કીધું કે તમારી બધી એક્ટિવિટી એકવાર બોલો, પણ એ એક્ટિવિટી બધી બોલ્યા નથી. એમાંથી મને ગમતી એક્ટિવિટી છે કે કંઈ પણ જાતનું પૈસા ઉઘરાવ્યા વગર ઝૂંપડપટ્ટીના બાળકોને ગાડીમાં ભરીને લઈ જાય, એમને ચોપડા કે નોટ પેન કે જે કંઈ આપવાનું હોય આપે, ભણાવે ને પાછા મૂકી આવે. થેન્ક યુ હરદીપભાઈ, તમને અભિનંદન છે. તમે ભાઈ
રાહિશ જાહિદ. થર્ડ સ્ટાન્ડર્ડ રામાવત યશ બટુકભાઈ. ફોર્થ સ્ટાન્ડર્ડ પરમાર શિવરાજસિંહ સંજયસિંહ. દર્શન સુરેશભાઈ. સ્ટાન્ડર્ડ 11 મારુ મયંક શૈલેષભાઈ. 12th સ્ટાન્ડર્ડ પાટડિયા યુવરાજ ભરતભાઈ. એપ્રિશિએટ કરશું આપણે તાલીઓથી. આ બધાએ એકેડેમિકલી સારું પરફોર્મ કરીને આગળ આવ્યા છે, એને આપણે એવોર્ડ્સ દઈએ છીએ. હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સી જે હોય ને, તો જ અટેન્ડન્સમાં બધી રીતે કન્સિસ્ટન્ટલી સારું વર્ક કરી રહ્યા છે. આ તમામ તેજસ્વી તારલાઓ માટે એકવાર જોરદાર કૃષ્ણ ભક્તિના એક પદ સાથે વિનંતી કરું અંગ્રેજી માધ્યમના 6ઠા ધોરણના વિદ્યાર્થીઓને. નાગર નંદજીના લાલ. ની ની સા સા રે રે સા સા મ રે પા મ રે રે સા રે રે મ મ પા પા મ મ ની ની પા પા મ મ રે રે મ પા રે મ પા રે મ પા ની ની પા પાની ઝા રે રે સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા ની ની સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા ની ની સા સા ની પા ની પા મ પા મ રે મ રે સા ની ની સા. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એ ગાના ચડી હોય તો આ મારી નથડી ખોવાણી. કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. હે રાધાજીની નાથડીનો છે ચોર. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદ
તેજસ્વી તારલાઓ અહીંયા તૈયાર છે. મહેન્દ્ર સર ક્રમશઃ એ બધાને મંચ ઉપર મોકલતા જશે ને આપણે એમને સૃષ્ટિ સન્માનિત રાજેશભાઈ. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં દંડોરા શિવાની રાજકુમાર. થર્ડ સ્ટાન્ડર્ડ ફલિયા રુદ્ર ભાવિનભાઈ. ફોર્થ સ્ટાન્ડર્ડ ખાનિયા ક્રિશ વસંતભાઈ. ફિફ્થ સ્ટાન્ડર્ડ નંદા હિતાંશી અજયભાઈ. દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કે તમારું એવું બાજુથી તમે ઉતરી અને તમારી જગ્યા ઉપર જજો એટલે બીજા લોકોને આપણે ત્યાંથી એન્ટ્રી આપી શકીએ. નેક્સ્ટ સિક્સ સ્ટાન્ડર્ડ માનસુરિયા મયંક વિજયભાઈ હિંમતભાઈ. નંદા વિશાખા સમીરભાઈ 8th સ્ટાન્ડર્ડ. 9th સ્ટાન્ડર્ડ મંગે જય દીપકભાઈ. 10th સ્ટાન્ડર્ડ ગોહિલ ક્રિશ્વા પ્રવીણભાઈ. એન્ડ 11th સ્ટાન્ડર્ડ ગોરી કમલ પ્રિતેશ કુમાર. તાળીઓથી વધાવી લેશું આ બધાએ તારલાઓને. ટોપર્સ છે આપણા ક્લાસના. આ તેજસ્વી તારલાઓનું સન્માન થઈ રહ્યું છે તો એમને આપણે પ્રોત્સાહિત કરવાનું ભૂલી ગયા છીએ. જોરદાર તાળીઓથી આ બધાને પ્રોત્સાહિત કરીએ. હવે પ્રજ્ઞા મેમ જે નામ અનાઉન્સ કરે એ વાલી અને વિદ્યાર્થી ત્યાં સ્ટેજની જમણી બાજુએ પોતાનું સ્થાન લેશે. મીડિયમના બાળકોના નામ લઉં છું. નડિયાપરા મુકુંદ ધર્મેન્દ્રભાઈ. અસવાર હિમાંશુ સુરેશભાઈ. ભગવાનનું મંદિર છે એ તુલસીશ્યામ ભગવાનના મંદિરની બાજુમાં એક નેહડો આવેલો છે. ત્યાં માલધારીઓ વસવાટ કરતા હતા અને 14 વર્ષની હીરબાઈ નામની દીકરીએ જે પરાક્રમ કર્યું એ કૃતિને માણવી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ ચારણ કન્યા કવિતા પ્રસ્તુત કરે છે. તમારી સ્ટાઇલમાં 2 લાઈન થઈ જાય. જી જી જી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને પદ્મશ્રીનો શિકાર કરે છે અને મેઘાણીજીની કલમ હાલે છે. હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે એરાવતનો હરિકુળ ગરજે લંકપાતળિયો જોધો ગરજે મોફાડી માતેલો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમદર ગરજે એવો હાવજ અને હીરબાઈનું જે દ્વંદ્વ યુદ્ધ છે આવો માણીએ સ્ટેજ ઉપરથી વિનંતી કરું. આપણા ધોરણ 5 થી 8 ની જે વિદ્યાર્થીનીઓ છે ગુજરાતી માધ્યમ એ રમો હિરણ તીર ગમે છે શાસન તો સાવજનું શાસન કેસરિયા ગંભીર ગમે છે એ નેશ નિવાસા એ યગમ પ્રવાસા લાજ તણી જંજીર ગમે છે કે કોયલ કૂકે ચકલા કોયલ કીર ગમે છે એ મને મોજીલી મારી ગીર ગમે છે હસમુખે ને તળવી રૂડી યદિક રસાળ ચારણ ઘર નથી છોડવી અરે રે તરફ હું પાછા વાળ આ તો ચરણ ઘર નથી મેલવી અરે રે તરફ હુડાને પાછા વાળ. ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી તુલા ભાયાકાર અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈ જાય છે. સિંહના દર્શન કરવા ઈકે હરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે. વાતું હાલે છે. દુહા બંધની એક પછી એક રજૂઆત થઈ રહી છે. એમાં ચારણોના રીડ પડી અવાજ આવ્યો કે
આવજાયો ભાગજો. પણ આ અવાજ આવતાની સાથે આ હાથ સંભળાતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા આ યુવા થયા. જો આ કે હાવજ આવ્યો ચાલો જાય. ચારણો નેહડામાં જાય છે. ડાલા મસો આવજ તો છે, ઈકે હરિસિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલા મસા આવજની સામે ચારણની 14 વર્ષની નાની એવી દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગિરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલા મસા આવજનું વર્ણન ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે ઈ ઘડીએ કરે. આ કવિ આવજ કરજે, આવજ કરજે, મન રાવણ નો રાજા કરજે, ગિર કાંઠાનો કહેરી કરજે, રામ સકુનો હરી કરજે, ગઢ પાતળિયો ધો કરજે, ફાડી માતે લો કરજે. ઓ જાણે કો જો ગંધર કરજે, નાનો જે બહુ સમદર કરજે. જાણે કો જો ગંધર કરજે, નાનો જે બહુ સમદર કરજે. જાણે કો જો ગંધર કરજે, નાનો જે બહુ સમદર કરજે. ઉગરના ગળામાં કરજે, ગણપીના ખેતરમાં કરજે, બ્રાહ્મણા પાદરમાં કરજે, ગુરુઓની ગોહરમાં કરજે, ઉગમણો આથમણો કરજે, ઉગમણો આથમણો કરજે. જે સાવતી કરજે, સાવતી કરજે, વન રાવણનો રાજા કરજે, સાવતી કરજે, સાવતી કરજે, પટના પટનો રાજા કરજે, સાવતી કરજે. કેસરીને 14 વર્ષની દીકરી કહે છે શું? ભોરે જયું ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય. ભોરે જય ગિરના કુત્તા, ભોરે જય જુ ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય. રાજપડી કે જુ ભોરે જય, ગાગો જારા જુ ભોરે જય, ઉકમરા તું જુ ભોરે જય, ગાગો જારા જુ ભોરે જય, પેટભરા તું જુ ભોરે જય, ચોર લૂંટારા જુ ભોરે જય. અને આ દ્રશ્ય જોઈ ઝવેરચંદ મેઘાણીને 14 વર્ષની નાની એવી દીકરી નાની દીકરી નથી લાગતી. એને શું લાગે છે કે અસુરોને મારવા, રાક્ષસોને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાલી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાલી ભોળી ચારણ કન્યા, પાટકળની ચારણ કન્યા, ચોપનવર્ષી ચારણ કન્યા, ચાંદકળની ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તે 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 નમો નમઃ.